નવસારીના દાંડીવાડ વિસ્તારમાં છેલ્લા 100 વર્ષથી આદિવાસી હળપતિ રાઠોડ સમાજ દ્વારા અનોખો ઢીંગલા બાપાનો પર્વ અત્યંત શ્રદ્ધા અને રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો। આદિવાસી સમાજે આધુનિક યુગમાં પણ પોતાની આ આગવી સંસ્કૃતિને જતનપૂર્વક જીવંત રાખી છે। અષાઢી અમાસ એટલે કે દિવાસાના પવિત્ર દિવસે નવસારી શહેરમાં માનવ કદના ઢીંગલા બાપાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે, જેમાં સમગ્ર પંથકના લોકો મોટી સંખ્યામાં જોડાય છે। આ પરંપરાનો વાડ, કહારવાડ, ગોલવાડ અને તરોતા બજાર થઈને આગળ વધે છે। મહિલાઓ ઢીંગલા બાપા જોઈને જ જજો ખારા પાણીમાં ચોર છે જેવા પારંપરિક લોકગીત ગાય છે। અંતમાં દક્ષિણી પૂર્ણા નદીમાં ભાવુક માહોલમાં પ્રતિમાનું વિસર્જન કરાય છે। નવસારી શહેર ઉપરાંત મોલધરા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી સમાજ દ્વારા ઢીંગલા ઢીંગલી ઉત્સવ લોકમેળાના ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે। અને એ બનાવ્યા પછી એને 5 દિવસનો પ્રસંગ આપો કે જેથી રંગે ચંગે એમના લગ્ન કરી અને એમની બધી વિધિસર વિધિ પૂજક કરીને પછી એમને ધામધૂમથી એમની રથયાત્રા કરો અને એ રથયાત્રા કર્યા પછી આ નજીકમાં કોટર છે, પૂર્ણા નદીનું કોટર, એમાં એમને જળ સમાધિ આપજો આવી એમને કહ્યું હતું। અને તેના સંજોગોમાં જ એ પછી આ રોગનો નાશ થઈ ગયો, કોલેરાનો નાશ થયો અને ત્યારે પછી આ પરંપરા જે પૂર્વજો લોકોથી ચાલતી આવેલી છે એ ચાલુ જ છે અને સારી રીતે ઉજવાય છે। લોકો ક્યાંથી આવીને મન્નતો રાખે છે, એમની બાધા બુદ્ધિ કરે અને તેમના કામ પરિપૂર્ણ થાય છે અને આજે એ જ દિવસો રંગે ચંગે ઉજવાય છે, ધામધૂમથી ઉજવાય છે અને મેળો બહુ મોટો લાગે છે અહીંમાં કે નાના બચ્ચા લોકોને રમકડા કે આ કે તે જોઈએ તો બધું મળી રહે છે અને સૌ સાથ સહકાર આપીને રંગે રચ્ચે બધા આનંદથી પ્રસંગ ઉજવે છે। કયું ગીત